રાવણા જામુડા જોરદાર જોજો પાકા આખા આખા બાગ છે હો આખો જબરદસ્ત છે ને જો એકદમ મસ્ત છે ને બાગ બાગમાં ફરવા આવ્યા જો બાગ આંબાનો પાક કેરી આંખની કેરી ખાવા એકદમ મસ્ત જા ઓલા ભાઈ ઉતર્યા જો આંખની કેરી હેઠે પડે જો ઓલા ભાઈ ઉતારે સામે રહી કેવી રીતે ઉતારે એ તમને દેખાડું હું કે ભાઈ પાકી કેરી આવડા ભાઈ કેવી રીતે ઉતારે છે જો આ ભાઈને જબલા જેવું કંઈક આ જો જોળ જેવું છે આપણે આમ દેશી ભાષામાં જોઈએ ને તો આપણે ઓલા બળદિયાનું ઓલું હોય ને શું કહેવાય અરે નિકા કે એ રીતના જો આ બધા ભાઈ ઉતારે છે આ બધા ઉતારવા વાળા ભાઈઓ છે એકદમ મસ્ત હજો ઓલા ભાઈ એક વલપા ઉતારે છે હા આ કેરેટ ભરાય એટલે પાથરો જાય બહાર જા ભાઈ ઉતારે છે કેવી રીતે ઉતારો આમ દેખાડો જોઈ જા આમાં છે કેરી આમ ઉતારો જ્યાં ક્યાં હોય છે યા ઉતારો કરે તો ખબર પડે ને હોય દેખાડ ઓલપા એક ભાઈ ઉતારે છે હા બસ ઓલા ભાઈ ઉતારે જો ઉતારે આ ભાઈ ઉતારે છે કેવી રીતે આ બધા માણસો જાજા મજૂર કામ કરે છે આ બાગમાં જા બધા નોખા નોખા છે ક્યારેક તૈયાર છે ફરવા આવ્યા છે બાગમાં સ્પેશિયલ આંખની કેરી ખાવા અને કેવી રીતે ઉતારે છે એ તમને દેખાડવી જા ભાઈ ઉતારાય હાલો જો હા છે આ જો આ ઉતારી જોળ જેવું છે એમાં ઓલા ભાઈ લઈને જાય હાથમાં કેટલી કેરી હા 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 બાગ જબરદસ્ત મોટો છે કેટલે અંદાજે લગભગ 2200 છોડવાનો બાગ છે આ જો કેટલા જણા ઉતારે છોડવે ફરતે ફરતે ઉતારી લેવાનો બાગ આ બધી કોઈ આ બધાને સા લઈને જ ઉતારવાની કેરી જા ભાઈ ઉતારે જોજો જો ઉતાર તરત આવી જો તાણી લેવાની એમાં આવી જાય એટલે તાણી લેવાની એટલે આવી જાય અંદર હા હમણાં ક્યાં કેરીનો જે ઉતાર ક્યાં ભેગો થાય છે એવું તમને દેખાડીશ એટલે કેરેટ ભરવા માંડ્યા છે બધા આંખની કેરી એમાં પાકેલી હોય કેરેટ તૈયાર ભરાય એટલે નાખ્યા
આ ભાઈ યાર બાગ રાખેલો તમારો બાગ રાખેલો હે ને આ ભાઈ નો બાગ રાખેલો છે આવડો આ કામમાં આ શેઠ છે ભાઈ બીજા બધા મજૂર છે મજૂર કેટલા અંદાજે કામ કરતા છે અત્યારે હાલમાં 23-24 જણા મજૂર કામ કરે છે કામ બહુ સારું છે એકદમ મસ્ત બ્લોક માં બધા લઈ લે વળવે હળવે મજૂર બધા કામ કરે છે આમાં જામુડાનો બાગ છે જો આ જામુડા એકદમ ફર્સ્ટ નંબરના પાકી ગયેલા છે પણ અધર હોય ને એટલે દેખાય નહીં મસ્ત છે એકદમ જોયું ઝૂમ કરીને જોવું એકદમ કાળો ભમર ફર્યો નીરખીને જોયું ને તો દેખાય કારણ કે આપણે પાસે એટલો બધો મોબાઈલ ભારે નથી એટલે ન દેખાય આ બધા પછી આમ આગળ જતા હશે ખારેક નું છોડવા એને એકદમ મસ્ત છોડવા પાકેલા ખારેક ખાધા જાંબુડા ખાધા આંખની કેરી ખાધી એકદમ મસ્ત છે જે કેરી બાગમાં ઉતારતા એવડે બધા જો આંકણે કેરી કેરેટ તૈયાર થાય એટલે આવી જાય મસ્ત એક નંબર માલ તૈયાર થાય જો આંખની કેરી જે છોડવે પાકેલી હોય એ અલગ નીકળે બાકી બોક્સ ભરાય જો અમારે શેઠ છે જો ફરવા આવ્યા છીએ શેઠ ને બધા આ મજૂર છે કામ કરવા જો અમાર જો કેરેટ તૈયાર થઈ ગયા છે માલ આ માલ તૈયાર થઈ ગયો છે ચા પાય છે ચા આવી જાય ઓલ પાપાઈ દે હાલો હું આવું સિંહ ઓલા ખાટલા લઈ જાવ એટલે હું આવી જાઉં આ બધો માલ તૈયાર આ ભાઈ જબરદસ્ત ઓલું છે આ કયું ગામ છે મિત્રો ઉડલી આ ઉડલી ગામ છે કોમેન્ટ કરીને કહીશો કે ભાઈ કયા ગામમાં ગયા તો ઉડલી ગામ તાલુકો સલાળા જિલ્લો અમરેલી એકદમ એક નંબરનો બગીચો જોયો છે કેરીનો આ સ્પેશિયલ બોક્સ બાંધવા વાળા ભાઈ બોક્સ તૈયાર કરી દે હા જોજો આવી જાય છે બ્લોકમાં તમે બધા તમારા મજૂરો આવી જાય છે જે અંદર કામ કરે છે બધા આવી જાય છે બ્લોકમાં યુટ્યુબમાં આવશે કેરી કેવી છે એકદમ મસ્ત છે ને બધા આંબા હારે નોખી જો છે ને મજૂર કામ કરવા વાળા આંખ પાય બાગ છે જો આ ફળ જોવો કેવડું મોટું છે આ ફળ જો લગભગ 400 ગ્રામ 500 ગ્રામ આજુબાજુનું આ ફળ છે આ બધા આખા બાગમાં કેવી આ છેલ્લો ઉતારો છે કે આજ આવી ગયા તો મેળ આવ્યો નકર તો કાલ પૂરું થઈ જતા છેલ્લો ઉતારો છે આ ભાઈને કેવી મસ્ત હે કેરી અંદર છે એટલે ન દેખાય પાંદડા આડા હે કોક છે અને એકદમ મસ્ત કેરી છે
500 ગ્રામ 400 ગ્રામ 300 ગ્રામના ફળ છે. ઓર્ગેનિક ફળ છે હો, ઓર્ગેનિક, કોઈ દવા નહીં છાંટવાની આમાં. જો આ બધો ફળ ઓર્ગેનિક છે. ઓલા સામે ઉભાની શેઠ છે. શેઠ અહીં બેઠા શેઠ.